નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ જ્યારે ગણિત ભણતા હોય અને જ્યારે સૂત્રો આવે ને ત્યારે પગ થર 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 ડક 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 થર 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 ડક 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 થવા માંડે. પણ ચિંતા કરવાની જરૂર નથી. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપના માટે સૂત્રોને ઈઝી બનાવવા માટે આજનો સેશન સ્પેશિયલ તમારા માટે. જી હા દોસ્તો, સૂત્રોને ઈઝીલી યાદ કઈ રીતે રાખવા, મગજમાં ફિટ કઈ રીતે કરવા, એની ટેકનિક સાથે આજનો સેશન બહુ હેલ્પફુલ થવાનો છે. એટલે ફુલ્લી ફોકસ્ડ આ વિડીયો તમને કામમાં લાગવાનો છે. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. અને એમાં નિત્ય સમૂહ આવે છે, 8 નિત્ય સમૂહ આવે છે. હું જો બોલી જઈશ તો તમને એમ થશે કે ઓ સાહેબ આટલા બધા. a + b હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર માઇનસ b હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર a + b - b સ્ક્વેર - b સ્ક્વેર x સ્ક્વેર x + a x + b બરાબર x સ્ક્વેર પ્લસ a + b * x + ab a + b + c હોલ સ્ક્વેર a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2c a + b આખા કૌંસની 3 ઘાત a ઘન + b ઘન પ્લસ 3a સ્ક્વેર b + 3ab સ્ક્વેર a - b હોલ ક્યુબ બરાબર a ઘન - b ઘન - 3a સ્ક્વેર b + 3ab સ્ક્વેર. અને છેલ્લું સૂત્ર a ઘન + b ઘન + c ઘન પ્લસ સોરી -3abc બરાબર a + b + c બીજામાં a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર -ab - bc - c આમ કરતા 8 નિત્ય સમૂહ છે સાહેબ. કેમ ભેગું થશે? પણ ચાલો કાલે જાઓ, ચિંતા ન કરો. તમારા માટે આજનો સેશન સ્પેશિયલી તમારા માટે. બરાબર, કઈ રીતે યાદ રાખવું એની મસ્ત મજાની ટેકનિક સાથે, ઓળખવું કઈ રીતે, ઉપયોગ કઈ રીતે કરવો સૂત્રનો, ક્યાં કઈ રીતે સૂત્ર લાગશે, ક્યાં ક્યારે ક્યુ લાગશે એ પણ શીખવાડી દઈશ. જ્યારે કોઈ બે પદ હોય, આ બે પદોનો સરવાળો હોય અને એ આખાઈનો વર્ગ હોય, બે પદ આપ્યા હોય, a + b ની જગ્યાએ આમાંય આપે ભાઈ 2x + 5 ગમે એમ હોય ને ભાઈ, 3m - 2y ભલે ને આમ આપે, કોઈ પણ હોય, અહીંયા કોઈ પણ હોય, અહીંયા કોઈ પણ હોય, અહીંયા કોઈ પણ હોય, કોઈ પણ હોય. પહેલું વત્તા બીજું આખા કૌંસનો વર્ગ હોય, પહેલું વત્તા બીજું આખા કૌંસનો વર્ગ હોય, પહેલું વત્તા બીજું આખા કૌંસનો વર્ગ હોય. ભાઈ એની જગ્યાએ આંકડો કોઈ પણ આપે, મૂલ્ય કોઈ પણ આપે, કોઈ પણ ચલ આપે, કોઈ પણ ગમે આપે, મજો મજો કરવો. પણ થાય શું તો કે જો પેલાનો વર્ગ થાય, પછી અહીં વચ્ચે પ્લસ છે તો અહીં પ્લસ આવશે, 2 ગુણ્યા પેલું બીજું, જો ઢીચું 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 2ab અને પછી બીજાનો વર્ગ થઈ જશે. ઢીચું 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 પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનો વર્ગ. બરાબર, ચલો એવી જ રીતે કઈ ખાસ નહીં, પણ પેલું ઓછા બીજું હોય, વચ્ચે માઇનસ આવી જાય, પેલાનો વર્ગ અને આ એમનેમ જ રહેશે પ્લસ બીજાનો વર્ગ. પણ અહીંયા જો માઇનસ છે તો મધ્યમ પદમાં માઇનસ 2 ગુણ્યા ટીચું ટીચું 2 ગુણ્યા ટીચું ટીચું એટલે પેલાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનો વર્ગ. ઘણા એમ થાય સાહેબ ભાઈ બી માઇનસ છે તો અહીંયા કેમ બી નો વર્ગ પ્લસ થયો? જો ભાઈ ઓલો નિયમ માઇનસ ની 2 કી ઘાત હોય ને એ હંમેશા પ્લસ થાય, એટલે માઇનસ બી નો વર્ગ હું જો ને માઇનસ બી નો વર્ગ એટલે હંમેશા પ્લસ બી સ્ક્વેર જ થાય. માઇનસ નો વર્ગ પ્લસ બી નો વર્ગ, બી નો વર્ગ. બે નિત્ય સમ થઈ ગયા. ત્રીજું એક સરસ મજાનું છે, બરોબર. એ ઓળખવું હોય ને તો કઈ રીતે ઓળખાય તો કે એને ઓળખવા માટે એક સરસ મજાની ટેકનિક છે. પેલું વત્તા બીજું આપ્યું હોય અને પેલું ઓછા બીજું આપ્યું હોય, એટલે કે આ પેલું સરખું હોય, પેલું સરખું હોય બેટા, પેલું સરખું હોય, બીજું સરખું હોય, પેલું સરખું, બીજું સરખું, નિશાની બેયની વચ્ચે અલગ અલગ, અહીં પ્લસ છે તો અહીં માઇનસ હોય, અને અહીંયા જો માઇનસ હોય ને અહીંયા પ્લસ હોય તો પેલું સરખો, બીજું સરખો, નિશાની અલગ અલગ, તો થાય શું? પહેલાનો વર્ગ શું થાય બેટા? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. a + b - b બરાબર a સ્ક્વેર - b સ્ક્વેર. આપણે બધા ગોખીએ, ગોખવા જશો તો કામથી જશો, गोखने का नहीं, टेक्निक पकड़ने का. कैसे पूछा है तो के पेला हरखा है, बीजा हरखा है, અને બેયની નિશાની પાછી વૈસે જે આવતી है ये अलग अलग है. तो क्या करना है? પેલાના વર્ગ करना है અને બીજાના વર્ગ करना है, વચ્ચે પ્લસ माइनस મૂકી देना है. આ બેયની નિશાની अलग अलग है तो ये बेनो गुणाकार प्लस माइनस क्या होता है? माइनस होता है, तो वच्चे મૂકી देना है. એટલે a + b - b બરાબર a સ્ક્વેર - b સ્ક્વેર. તમે શું લખો છો એના કરતા કેવી રીતે આવી છે, એ કેવી રીતે આવે છે એ જો સમજશો
તો આસાનીથી સૂત્રો આવડી જાય, આસાનીથી સૂત્રો આવડી જાય. આપણે શું કરીએ, શું આવે છે એની ગોખવા બેસીએ, એના કરતા કેવી રીતે આવે છે પકડો, મારા કલેજા, આસાનીથી આવડી જાય. આપણે શું કહે, a પ્લસ બી, a માઇનસ બી શું થાય, ગોખવા બેસી. અલા એમ નહીં, પેલું હરખું, બીજું હરખું, નિશાની અલગ અલગ, શું થાય, તો પેલાનો વર્ગ થાય ને માઇનસ બીજાનો વર્ગ થાય, ખતમ. રાઈટ. ધ થર્ડ ફોર્મ્યુલા, the third formula, and the fourth formula is x plus a. જો હવે અહીંયા બે કૌંસ હતા, અહીંયા બે કૌંસ. હવે કેમ ઓળખવું, જો કઈ રીતે ઓળખવું સમજાવું. પેલું હરખો, બેજો અલગ અલગ. જો અહીંયા શું હતું, પેલું સરખું, બીજું સરખું, અને નિશાની અલગ અલગ, તો આ સૂત્ર. પણ અહીં શું છે, પેલું સરખું, બીજું અલગ અલગ. પેલું સરખું છે પણ બીજું અલગ છે. ત્યારે શું કરવાનું, ત્યારે એનું સરસ મજાનું ફોર્મ્યુલા, જે સરખું છે એનો વર્ગ થઈ જાય, વત્તા જે અલગ અલગ છે એનો સરવાળો થઈ જાય, જે સરખું છે એનો વર્ગ થઈ જાય, અલગ અલગ છે એનો સરવાળો થઈ જાય, એને સરખું ગુણી નાખવાનું, અને જે અલગ અલગ છે એનો ગુણાકાર થઈ જાય. એટલે એકચ્યુઅલમાં આ પ્રોસેસ આવી રીતે છે. આપણે નાના હતા ત્યારે ગુણતા, x ગુણ્યા x, x સ્ક્વેર, x ગુણ્યા b, bx, a ગુણ્યા x, ax, a ગુણ્યા b, ab. હવે આ બે માંથી મેં x કોમન કાઢી લીધો, એટલે વધ્યું a પ્લસ b. એટલે એકચ્યુઅલમાં સાબિતી આ જ છે, સૂત્ર આવ્યું અહીંથી જ. બરોબર. પેલું સરખું, બીજું અલગ અલગ, તો થાય શું, પેલાનો વર્ગ વત્તા બીજું નો સરવાળો ગુણ્યા પેલું, અને છેલ્લા બે જે અલગ અલગ છે એનો ગુણાકાર. એટલે બહુ સિમ્પલ છે. એટલે આમ કરતા આપણા 4 ફોર્મ્યુલા થયા. યસ. હવે આવે છે એ ભાઈ, એ કરતા પહેલા આપણે ખાસ આને જરા જોઈ લઈએ કે આ મટીરિયલ છે, મારે ખાસ માહિતી આપવી છે. ધોરણ 9 માટે આપણું પ્રકાશન છે, એને સરસ મજાના મટીરિયલ તૈયાર કર્યા છે તમારા માટે થઈ, બહુ નોમિનલ પ્રાઇસમાં તમને પહોંચાડવા માટે. વી ઓલ આર સેટ તમારા માટે ડિટેલની અંદર મસ્ત કન્સેપ્ટ આપ્યા છે, ઇઝીલી યાદ રહી જાય, વાક્ય રચના સરળ કરી નાખી છે, અને સરસ મજાની રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે. આપણે અહીંયા કન્ટેન્ટ, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ટેક્સ, અંગ્રેજી, ગ્રામર, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બધું જ. રાઈટ. આ બધું જ તમને મળશે માત્ર ને માત્ર 1490 બરાબર. અહીંયા ખાસ અહીંયા ઇંગ્લિશ ટેક્સ્ટ લખી દઉં, અને ઇંગ્લિશ ગ્રામર લખી દો, એ પણ તમને એમાં ઇન્ક્લુડ છે. વધુ માહિતી માટે અહીંયા નંબર છે બેટા. ખાસ આ બહુ નોમિનલ પ્રાઇસ રાખી છે, વિદ્યાર્થીઓને પરવડે, વિદ્યાર્થીઓને અફોર્ડ કરી શકે એટલા માટે થઈ, બરોબર. અને ખાસ તમારા માટે આ બધી વસ્તુઓ પ્રિપેર કરી છે. તો ખાસ જલ્દીથી જલ્દી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમારા ઘર સુધી તમે પહોંચાડી વસાવી શકો છો. આપણે વચ્ચે ક્યાંય કોઈ સ્ટેશનરીમાં કે એમાં મળતું નથી, એટલા માટે જ આપણે બહુ નોમિનલ પ્રાઇસમાં અમે તમારા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. હવે પછીનો એક ફોર્મ્યુલા છે, 3 પદ હોય અને એનો વર્ગ હોય. તો અહીં શું હતું, 2 પદ હતા એનો વર્ગ હતો. હવે શું આવ્યું, 3 પદ છે ને એનો વર્ગ. તો કરવાનું હું, તો કે જો ઓલાન જેવું જ છે, કરવાનું નવીન કાંઈ નથી, ત્રણેયનો વર્ગ કરી નાખવાનો, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. દાખલો પૂરો ના. ઓલામાં હતું 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું, હતું ને અહીંયા એમ જ હતું. પેલાનો વર્ગ 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું. આને કદાચ આમ લખો તોય ચાલે, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પેલું બીજું, ચાલે. પેલા બે નો વર્ગ કરી નાખો પછી 2 ગુણ્યા પેલું બીજું. તો અહીંયા પણ શું છે, જો પેલા બધાનો વર્ગ કરી નાખો વત્તા 2 ગુણ્યા પેલું બીજું. તો ઓલો સી રિહાઈ ગયો. સી કે લે મારો વારો જ ન આવ્યો, લે ભાઈ તારો વારો લઈ લો, 2 ગુણ્યા બીજું ત્રીજું. તો ઓલો એ કે લે આ તો જો બી નો વારો 2 વાર આવ્યો, મારો વારો 1 જ વાર આવ્યો, હાલ ભાઈ. હા 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 હા, 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું, 2 ગુણ્યા ત્રીજું પેલું. શું કર્યું મેં, 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું, અને 2 ગુણ્યા ત્રીજું પેલું. ઈઝી.
બરોબર 2 ગુણ્યા પેલું બીજું 2 ગુણ્યા બીજું ત્રીજું 2 ગુણ્યા ત્રીજું પેલું 2CA 2 AB 2 BC 2 CA 2 AB 2 BC 2 CA 2 CA 2 CA ચાલો એટલે 3 નો વર્ગ 2 AB 2 BC 2 CA 2 AB 2 CA 2 BCA હે આ એમ ચાલો હવે આવે છે એ ફોર્મ્યુલા છે a વત્તા b ની 3 ઘાત લે ઓલામાં શું હતી જો a વત્તા b ની 2 ઘાત હતી હવે હું આવી 2 પદની 3 ઘાત તો ભાઈ અહીંયા તો કોમન જ છે પેલા બે નો ઘન જ કરી નાખવાનો બરોબર પેલા બેન ઘન કરી નાખો પછી તો કે હવે 3 ઘાત આવી છે તો 3 ગુણ્યા પેલું બીજું કરીએ આપણે જો સમજો 3 ગુણ્યા પેલું બીજું કરીએ તો તમે એક વાતની નોટિસ કરી હોય ને તો જુઓ અહીં 2 ઘાત છે ને તો દરેક પદની 2 ઘાત છે જુઓ તમારે નો સમજાતું હોય તો જોઈ લ્યો અહીંયા 1 આ પદની 2 ઘાત થઈ 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 બરોબર ચાલો હવે આ પદની 2 ઘાત થશે જો x સ્ક્વેર x a x b a ની એક એ અહીંયા જો થઈ 2 ઘાત 3 નથી થઈ હો કલેજા આ આખાઈની તો એક જ ઘાત કહેવાય ને કૌંસની ઘાત જુઓ તમે અહીં 2 ઘાત છે એક ને એક 2 ઘાત એક ને એક 2 ઘાત દરેક પદની 2 ઘાત થઈ ચાલો પછી જુઓ અહીં જુઓ અહીં 2 ઘાત છે આની 2 ઘાત આની 2 ઘાત આની 2 ઘાત જો આની 2 ઘાત આની 2 ઘાત થઈ 2 ઘાત આ પદની 2 ઘાત આ પદની 2 ઘાત આ પદની 2 ઘાત આ દરેક પદની 2 ઘાત અહીંયા જુઓ એની 3 ઘાત એની 3 ઘાત હવે અહીં હું 3ab કરું 3 ગુણ્યા પેલું બીજું લે તો આમાં તો આ 3 3 અહીંયા 2 જ થઈ આ પદની તો ઘાત 2 જ થઈ તો શું કરાય તો એક કામ એવું કરાય કે ભાઈ આની 2 ઘાત કરો આની 1 ઘાત કરો બરોબર તો સાહેબ 3 થઈ ગઈ તો ઓલો બિરિયાનો લે એને જો તો એની 2 ઘાત કરે મારી તો 2 ઘાત કરે જ નહીં મારો તો વાળો જ આવ્યો કઈ વાંધો નહીં 3ab હવે આની 1 ઘાત કરીને આની 2 ઘાત કરી દઈએ તો હવે આ પ્લસ 1 ઘાત 2 ઘાત 3ab સ્ક્વેર પ્લસ 3ab સ્ક્વેર ની જગ્યાએ આપણે પેટર્ન પ્રમાણે લખીએ પહેલા આને 2 ઘાત કરી દઈએ a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર કઈ નવીન જો 3 ઘાત બધાય પદની 3 ઘાત થઈ ગઈ જો 3 ઘાત 3 ઘાત 2 ને 1 3 ઘાત 1 અને 2 3 ઘાત થઈ ગઈ 3 ઘાત ઓકે હજી આનાથી કોમન કાઢવું હોય તો કોમન કાઢીને એક સૂત્ર બને છે a ઘન પ્લસ b ઘન આ બેમાંથી 3 કોમન નીકળે નાની ઘાત કોમન નીકળે a અને b તો અહીંયા a ની 2 ઘાત હતી એક તો બહાર નીકળી ગયા a b ની 2 ઘાત હતી a તો બહાર વહી ગયા એટલે એ તો ભૂલી જાવ ને b ની 2 ઘાત હતી એક b વધશે હવે એવી જ રીતે માઈનસ તો a ઘન b ઘન 3a સ્ક્વેર b 3ab સ્ક્વેર ઈ તો એમને કોમન જ આવશે વાત તમને સમજાઈ ગયું 3 3 3 3 હવે નિશાનીમાં જુઓ a કેવા છે પ્લસ એટલે પ્લસ ની 3 ઘાત છે એ તો પ્લસ જ થવાની પ્લસ ની એકી હોય કે બેકી હોય તો પ્લસ જ થાય બી કેવા છે માઇનસ માઇનસ છે એની 3 ઘાત માઇનસ ની એકી ઘાત માઇનસ થાય માઇનસ ની 1 ઘાત છે માઇનસ બી છે એની એકી ઘાત માઇનસ થાય અહીં બી ની 2 ઘાત છે માઇનસ ની બેકી ઘાત પ્લસ થાય લખી દઉં તમને પ્લસ ની એકી લ્યો કે બેકી લ્યો પ્લસ જ થાય માઇનસ ની એકી ઘાત માઇનસ ની એકી ઘાત માઇનસ થાય માઇનસ ની બેકી ઘાત પ્લસ થાય ઈઝી ચલો કમ્પ્લીટ અને હવે આમાંથી કોમન કાઢ લો a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કોમન કાઢ લો હવે માઇનસ 3ab કોમન કાઢે તો માઇનસ કોમન નીકળી ગયા તો આ કેવા થઈ જાય પ્લસ એની 2 ઘાત હતી 1 ઘાત બહાર નીકળી ગઈ એટલે પ્લસ આ પ્લસ હતા પણ હવે એમાંથી માઇનસ ખેંચી લીધા છે તો માઇનસ 3 બહાર વયા ગયા a બહાર વહી ગયા b ની 2 ઘાત માંથી એક વખત b બહાર વયા ગયા એટલે આ વધ્યું a માઇનસ હવે એક ફોર્મ્યુલા છે અને એ છે કંઈક આવું કે ભાઈ a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc ટેક્સ્ટ બુકમાં xyz આપ્યું હોય તો મૂંઝાવાનું નહીં મેં ab લીધું છે xy લ્યો xyz લ્યો abc લ્યો સૂત્ર તો સૂત્ર હોય ત્યારે શું કરવાનું ખબર આ ત્રણેયનો સરવાળો આ તો એક જ ઘાત થઈ આ તો એક જ ઘાત 2 ઘાત હજી બાકી છે
તો હું સાહેબ ત્રણે આ થઈ ગયું. આ 3ABC વાળું કઈ કન્ટેન્ટ જ નહીં કરવાનું, એના હળી કરવાની. -AB -BC -CA ખતમ. a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન -3abc બરાબર a પ્લસ b પ્લસ c a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ c વર્ગ -ab -bc -ca. મસ્ત મજાની ટેકનિક્સ છે. આને તમે સમજીને લખવાના પ્રયત્ન કરો ને, જો તમે 50 વખત ઘસી નાખો ને તો આવડી જાય એવી ગેરંટી ન હોય, પણ જો તમે એને સમજીને મેં જે રીતે સમજાવ્યું છે એ રીતે જો લખવાની તમે પ્રેક્ટિસ કરો ને, તો ગેરંટી સાથે કહું છું કે તમને આ બધા સૂત્રો લખતા આવડી જાય. એની ખાતરી સાથે હું તમારી વચ્ચેથી રજા લઈ રહ્યો છું. ફરી પાછા કોઈ નવા કન્ટેન્ટ સાથે, નવી વાતો સાથે, નવી ચર્ચા સાથે, ત્યાં સુધી આપનો મોટો ભાઈ આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સાહિલ વેકરિયા તરફથી જય હિન્દ, જય ગણિત.